ગુજરાતમાં આપનું સ્વાગત છે। કેશોદ લોણા મહાજન ટ્રસ્ટની ચૂંટણીમાં એકતા પેનલના 11 ઉમેદવારોએ ઉત્સાહભેર ભર્યા ઉમેદવારી ફોર્મ। કેશોદમાં આગામી 16 ઓગસ્ટ 2026ના રોજ નવા બંધારણ મુજબ યોજાનારી કેશોદ લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળની ચૂંટણી માટે એકતા પેનલના તમામ 11 સભ્યો માટે એકતા પેનલમાં તમામ 11 સભ્યોએ બહોળા જનસમર્થન વચ્ચે ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારીનું નામાંકન ફોર્મ રજૂ કર્યું। નામાંકન પ્રક્રિયા પહેલા પેનલના સભ્યોએ કેશોદ સ્થિત સંત શિરોમણી શ્રી જલારામ બાપા મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારજનોની ઉપસ્થિતિમાં બેન્ડ વાજા સાથે ઉત્સાહપૂર્ણ માહોલમાં સરઘસ કાઢી જ્ઞાતિ હિત અને જ્ઞાતિ સેવાના સંકલ્પ સાથે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। એકતા પેનલનો મુખ્ય ઉદ્દેશ્ય કેશોદના તમામ રઘુવંશી પરિવારને એક મંચ પર લાવી સમાજમાં એકતા, વિકાસ અને સર્વાંગી પ્રગતિ માટે કાર્ય કરવાનો છે। પેનલમાં જ્ઞાતિના અનુભવી વડીલો તથા યુવા વર્ગને સાથે રાખીને 11 સભ્યોની ટીમ તૈયાર કરવામાં આવી છે। પેનલનું નેતૃત્વ શાંતિભાઈ પોપટ કરી રહ્યા છે। તેઓ છેલ્લા ઘણા વર્ષોથી લોહાણા વિદ્યાર્થી ભવનના નેતૃત્વ સાથે દાતાઓના સહયોગથી એસી મેરેજ હોલ અને સાંસ્કૃતિક હોલ જેવી સમાજોપયોગી સુવિધાઓ ઊભી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી ચૂક્યા છે। પેનલના જણાવ્યા મુજબ સમાજના અનુભવી વડીલોના માર્ગદર્શન અને યુવાનોની શક્તિ સાથે કેશોદના રઘુવંશી સમાજને વધુ સંગઠિત અને પ્રગતિશીલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। દાતાઓએ પણ એકતા પેનલની રચનાને આવકારી શુભેચ્છાઓ પાઠવી હોવાનું જણાવાયું છે। અંતમાં એકતા પેનલે કેશોદના તમામ રઘુવંશી મતદારોને અપીલ કરી છે કે તેઓ 16 ઓગસ્ટ 2026ના રોજ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી સમાજના વિકાસના કાર્યમાં સહભાગી બને। મારું નામ રાહુલ બિપિનભાઈ ચોલેરા, સભ્ય એકતા પેનલ, ચૂંટણી કેશોદ લોહાણા મહાજન ચૂંટણી કેશોદ। આજ રોજ તારીખ 26/7/2026ના રવિવારના રોજ અમારી 11 સભ્યોની એકતા પેનલે આગામી તારીખ 16/8/2026ના યોજાનારી કેશોદ લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળની ચૂંટણીના અનુસંધાને બંધારણ મુજબ અમે ચૂંટણી પંચને અમારું નામાંકન ફોર્મ રજૂ કર્યું છે। સૌ પ્રથમ અમે આપના સર્વ રઘુવંશી પરિવારના ઈષ્ટદેવ એવા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની કેશોદ જલારામ મંદિરે દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા અને સંકલ્પ કર્યો કે જ્ઞાતિ હિત અને જ્ઞાતિ સેવાના સત્કર્મો કરવા માટે અમે આ 11 સભ્યોની પેનલ બનાવેલી છે। અમારી પેનલનો ઉદ્દેશ્ય સર્વે જ્ઞાતિજનોને સાથે રાખવા તથા સર્વે અમારી માતૃ સંસ્થાઓને સાથે રાખી અને સમાજ કલ્યાણના કાર્યો કરવાનું છે। અમારી 11 સભ્યોની પેનલમાં યુવાઓ તથા અનુભવી વડીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમારું માનવું છે કે જેમ પરિવાર વડીલો વગર ન શોભે તેમ કેશોદ લોહાણા મહાજનનું ટ્રસ્ટ મંડળ પણ વડીલો વગર અધૂરું છે। તેમના માર્ગદર્શન અને નેતૃત્વ વગર લોહાણા મહાજન ટ્રસ્ટ મંડળ શોભા ન દે। અમારી પેનલ એકતા પેનલનું નેતૃત્વ શ્રી શાંતિભાઈ પોપટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કેશોદના રઘુવંશી પરિવારોને ખ્યાલ જ છે કે છેલ્લા ઘણા વર્ષોથી શ્રી શાંતિભાઈ પોપટ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન કેશોદ જે આંબાવાડી ખાતે આવેલું છે તેમને દાતાશ્રીઓના સહકારથી સરસ મજાનો એસી મેરેજ હોલ તથા સાંસ્કૃતિક હોલ અર્પણ કર્યો છે જ્ઞાતિને અને તેનો સર્વે જ્ઞાતિજનો લાભ પણ લે છે। અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જ્યારે દાતાઓને જાણ થઈ કે શ્રી શાંતિભાઈ પોપટ એકતા પેનલનું સંગઠન કરી રહ્યા છે લોહાણા મહાજનની ટ્રસ્ટ મંડળની નવી ચૂંટણી માટે, ત્યારે દાતાશ્રીઓએ પણ તેમને શુભકામનાઓ પાઠવી અને વહેલી તકે તેમને સહયોગ આપવા માટે નવા બિલ્ડિંગ માટે તેમને અભિનંદન પાઠવ્યા। જય જલારામ। અને હું કેશોદના રઘુવંશી પરિવારોને અપીલ કરવા માગું છું કે 16/8/2026ના રવિવારના રોજ વધારેમાં વધારે લોકો મતદાન કરે અને અમને આ સત્કાર્ય કરવામાં અમારા સહભાગી બને। ધન્યવાદ। જય જલારામ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।